નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નગરપાલિકાની બેદરકારી સામે અવાજ ઉઠાવનાર યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા પર પોલીસ દ્વારા એફઆઈઆર નોંધાતા નગરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। શહેરમાં લાંબા સમયથી ચાલતી કચરાની સમસ્યા અને પાઇપલાઇન લીકેજ અંગે તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલું ન લેવાતા મકવાણાએ વિરોધ સ્વરૂપે પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરીમાં મૂક્યો હતો। આ ઘટનાને અનુસરી નગરપાલિકાના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધાયો છે। મકવાણા આ કાર્યવાહીને પોતાની વાણી દબાવવા તરફનું પગલું ગણાવતા તંત્રના દ્વિધર્મ અંગે પ્રશ્નો ઊભા થયા છે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજથી એક દિવસ પહેલા આમોદ નગરપાલિકામાં જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ એવા કેતન મકવાણા સાથે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે કચરા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાબતનો વિડીયો વાયરલ પણ થયો હતો અને તે બાબતે ગઈકાલના રોજ કેતન મકવાણા ઉપર એફઆઈઆર દાખલ થઈ છે, જેને લઈને આ એક મહત્વની વાત છે કે આ જે નગરપાલિકા દ્વારા 6 મહિના પહેલા અંદાજિત 31 લાખ રૂપિયાની આસપાસની માતબર રકમના નવા ટેમ્પો ખરીદવામાં આવ્યા હતા, જે ટેમ્પાની હાલત આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે તેના ટાયરો સમગ્ર અત્યારે એકદમ ખરાબ થઈ ગયા હોય। ફક્ત 6 મહિનાની અંદર આ કે પ્રકારના ટેમ્પા નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એક એ છે। બીજું કે આ ટેમ્પાની અંદર ટેકનિકલ ખામી પણ બતાવવામાં આવી છે। 6 મહિનાની અંદર 3 ટેમ્પાની અંદર ટાયરો સહિત ટેમ્પાની અંદર ટેકનિકલ ખામી, કેટલો મોટો આ એક ગંભીર વિષય છે, જેની અંદર નગરજનો પણ આશ્ચર્યમાં પડી જવા પામ્યા છે। કારણ કે 6 મહિનાની અંદર આ ટેમ્પા બગડી ગયા, જેને લઈને નગરજનો જાહેર માર્ગો પર કચરો નાખવા માટે મજબૂર બન્યા હતા। પરંતુ જે કેટલાક લોકો જે અહીંના જે સ્થાનિક રહીશો હતા, જે સારા લોકો કહેવાય, તે લોકો ઘરની અંદર કચરો ભેગો કરતા હતા કે આજે કચરાનો ટેમ્પો આવશે, કાલે કચરાનો ટેમ્પો આવશે। તેને લઈને આ જે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા છે, તેમની પાણીની પણ રજૂઆત હતી અને બીજી એક આ કચરાની રજૂઆત હતી, જેને લઈને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશભાઈ પાસે આવ્યા અને ત્યાં આગળ બોલાચાલી થઈ। તે બાબતને લઈને આ મુદ્દો ખૂબ જ મોટો બનવા પામ્યો હતો, જેને લઈને તેમની ઉપર એફઆઈઆર પણ દાખલ થઈ હતી। જ્યારે એનાથી પહેલા ઘણા બધા આવા નગરપાલિકાના મુદ્દાઓ બન્યા હતા, પરંતુ તેની ઉપર એફઆઈઆર નહીં થઈ। તેની પાછળનું કારણ અત્યાર સુધી અંગબંધ છે અને આ એક નજીવી બાબત છે, તેની ઉપર એફઆઈઆર કરવામાં આવી છે। આપણી સાથે કેતનભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। કેતનભાઈ, સમગ્ર ઘટના અમે તો જોઈ જ હતી, તે સિવાય આગળ જે બનાવો બન્યા હતા તે બનાવો તમે પણ જાણો જ છો, અંજાન નથી। અહીંયા પણ એક મોટો બનાવ બન્યો હતો, એ સિવાયના ઘણા બધા બનાવો બન્યા હતા, તેમની ઉપર એફઆઈઆર ને તમારી ઉપર જ એફઆઈઆર, એની પાછળનું કારણ શું છે? એનું મુખ્ય કારણ જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી તમારા મીડિયા દ્વારા પણ અમે અનેક જગ્યાએ જે જગ્યાએ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, અનેક મીડિયાના માધ્યમથી અમે જાહેર કરેલો છે। આ નગરપાલિકાના રાજમાં તમે જાતે જોઈ શકો છો કે 31 લાખના ખર્ચા ટેમ્પા લાવેલા છે, હજુ 6 મહિના નથી થયા, તે છતાં પણ આ પરિસ્થિતિ છે। પોતાની જવાબદારીમાંથી છટકીને જ્યારે મારા વિસ્તારમાં 6-7 દિવસથી કચરો ઉઠાવવા ટેમ્પો ના આવતો હોય, મેં જાતે સીઓને રજૂઆત કરી, સીઓએ ઓફિસમાં એમને બોલાવેલા, તેમને કીધું આવતીકાલે થઈ જશે, ત્યારે પણ ના થાય। બીજા દિવસે હું આવું ત્યારે મારી જોડે ઉગ્રતાથી વાતચીત થાય, મારી જોડે દાદાગીરી કરવામાં આવે અને એમ કહેવામાં કે તું કોણ છે, તારે કોઈ પણ મુદ્દા લઈને મારી પાસે આવું નહીં। તેમજ ગઈકાલના રોજ આજે મને હસવું આવે કે મારી પર જે ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં, તેમાં તમે જુઓ તો એમ લખવામાં આવે કે મારી પેટ પકડી મને જાનથી મારવાની ધમકી આપી। આજ કે ટીવીના ન્યૂઝના માધ્યમે જ્યારે મારે ત્યાં આગળ કચરા બાબતમાં જ્યારે મેં કચરો ઠલાવ્યો ત્યારે અમના ચેનલમાં લાઈવ હતું, તેમજ દરેક વિડીયો પણ ત્યાં આગળ ઉતારેલા છે। કોઈ પણ જગ્યાએ મેં તેમનું કોઈ જગ્યાએ મારામારી કરેલી નથી, પણ આ અધિકારીનો નિયમ છે, પોતાની જે કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી નથી, પોતે આમાં ગોલમાલમાં સમાયેલા હોય તે કઈ રીતે કેતન મકવાણાનો અવાજ દબાવો, કઈ રીતે કેતન પર ખોટા કેસ કરીએ તો કેતન નગરપાલિકામાં અવાજ ઉઠાવતો બંધ થાય, ભ્રષ્ટાચાર ઉઠાવતો બંધ થાય। પણ આ મીડિયાના માધ્યમથી હું આજે કહેવા માંગુ છું કે તમે જે રીતે ખોટી ફરિયાદ મારા પર કરી છે, પણ હર હંમેશ તમે જોઈ શકો છો કે હું જ્યારે પણ આ મોડના કઈ પણ પ્રશ્ન હશે હું અવાજ ઉઠાવીશ। અને બીજું તમને કહી દઉં કે સ્પેશિયલ જે કેસ કરવાનું કારણ કે મારા વિસ્તારમાં દલિત વિસ્તારમાંથી આવું છું, દલિત વિસ્તારમાં જ્યારે હું રજૂઆત કરતો હોય, હું જે પરિવારમાંથી આવતો હોય, ત્યારે એમને ના ગમે કે કોઈ માણસ ત્યાં આવીને રજૂઆત કરે, એટલે પર્ટિક્યુલર ટાર્ગેટ કરીને જ્યારે મારી પર કેસ થયો છે। પણ હું ક્યારેય
આ ખોટા કેસથી ડરવાનો નથી. કાયદાનું અમે પાલન કરીશું ને ક્યારે અમે ધાકધમકી કોઈને બતાવતા નથી. અમે કાયદાકીયથી જ બધા કામ કરાવીએ છીએ. અગાઉ પણ આવી બધી ઘણી ઘટનાઓ બની છે, તમને ખબર જ છે કેવી કેવી ઘટનાઓ બની છે અને એફઆઈઆર નથી કરવામાં આવી નગરપાલિકા વિશે. અગાઉ પણ જ્યારે દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબના જે સ્વચ્છ અભિયાન ચાલતું હતું તેમાં જાતે આ નગરપાલિકાના સીઓ જાતે કચરો નખાવીને કચરો વાળતા હતા. આજે તે અપમાન કરેલું તે છતાં પણ આજ દિન સુધી તેમના પર કોઈ એફઆઈઆર કરવામાં નથી આવી. કેમ? રાજકીય. બીજી વસ્તુ કે જ્યારે અહીંયા આગળ અગાઉ પણ માટલા ફોડવામાં આવેલા સીઓની ઓફિસમાં તે પણ કોઈ ફરિયાદ કરવામાં નથી આવી. કેમ? કેતન મકવાણા. કારણ કે કેતન મકવાણા દરેક જે કઈ ભ્રષ્ટાચાર થાય છે ત્યાં આગળ છાટી ટોકીને અવાજ ઉઠાવે છે. કંઈ પણ ખોટું થયો હોય તેનો મીડિયા માધ્યમથી જાહેર કરે છે. દરેક જગ્યાએ હું ખોટા ભ્રષ્ટાચારોમાં હું ત્યાં આગળ આરટીઆઈ કરું છું તે તેમને ગમતું નથી. તેમજ દલિત વિસ્તારના આટલા મોટા કામો ના થતા હોય ત્યારે હું અહીંયા આગળ આવીને અવાજ ઉઠાવું એટલે સ્વાભાવિક છે કે તેમને ના ગમે. એના કારણે આ અગાઉ પણ મારામારીની કોઈ ઘટના બની હતી ચીફ ઓફિસર સાથે. એ અગાઉ પણ એમને કીધું હતું કે અમારે મારામારીની ઘટના બનેલી છે પેલા પશુના વિભાગમાં, તેના પર પણ કશું છે નહીં. આ તો સ્પેશિયલી કેતન મકવાણા પર એક રાજકીય કિન્નાખોરી રાખીને કેતન મકવાણાને કેવી રીતે દબાવો. પણ જે અગાઉ કીધું એ જ મુજબ કહીશ કે ખોટી ફરિયાદો તો ક્યારેય ડરતો નથી. કાયદાનું અમે પાલન કરીએ છીએ. કાયદાની વિરુદ્ધ અમે ક્યાંય ગયા નથી. મારી પાસે બધા ફૂટેજ ને બધું અવેલેબલ છે. જ્યાં જ્યાં જરૂર પડશે હું આપીશ. સીઓ જાતે ગુસ્સેથી મારી જોડે વાત કરી છે, જાતે મારવા માટે ઉભા થયેલા છે, જેના વિડીયો ફૂટેજ બધું આપણી પાસે અવેલેબલ છે. તમારા મીડિયામાં પણ જાતે લાવ્યું હતું. આવનાર સમયની અંદર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પાર્ટી આ બાબતે શું પગલા ભરશે? આવનારા સમયમાં અમારા શહેર સંગઠન હોય, તાલુકા સંગઠન હોય, જિલ્લાનું સંગઠન બધા સાથે સંકલન થયેલું છે. જો ખોટી રીતે ભાજપ કે કોઈ અધિકારી અમને દબાવવાની કોશિશ કરશે તો અમે ક્યારેય દબાવવાના નથી. અમે જનતાના કંઈ પણ પ્રશ્નો હોય એને ઉઠાવવા માટે કાયમ માટે બંધાયેલા છે. એના માટે અમારી પર ખોટી ગમે તેટલી ફરિયાદ કરશે ક્યારે અમે રોકાવાના નથી. આમોદ નગરપાલિકાના મોટા ભાગના પ્રશ્નો વિરોધ પક્ષ તરીકે સૌથી વધારે ઉજાગર કરનારા એવા કેતન મકવાણા પર એફઆઈઆર કરવામાં આવી છે. વિરોધ પક્ષ જેટલો મજબૂત નથી એટલા કેતનભાઈ મકવાણા મજબૂત છે અને હર હંમેશ લોકોનો કોઈ પણ પ્રશ્ન હોય, નાનો મોટો પ્રશ્ન હોય, નગરપાલિકા હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ પણ કચેરી હોય, જાતે દોડે છે અને પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરતા વ્યક્તિની ઉપર આજે એક એફઆઈઆર કરવામાં આવી છે. તે ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આની તપાસ થવી જોઈતી હતી. સીસીટીવી કેમેરાથી લઈને તમામ મીડિયા કર્મી પર ત્યાં આગળ હાજર હતા અને તેમની હાજરીની અંદર આ બનાવ બનેલો હતો. આથી કહી શકાય છે કે જ્યારે પણ કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ જે કેતનભાઈ મકવાણા ઉપર એફઆઈઆર કરવામાં આવી છે તેનો શું નિરાકરણ આવે છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ. આજથી એક દિવસ પહેલા જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ એવા કેતન મકવાણા દ્વારા તમારી બોલાચાલી થઈ અને તેઓ ઘરે જઈ પોતાનો કચરો જે તમે કામગીરી કરી રહ્યા હતા અને તમારા ટેબલ પર ઠાલવી દેવામાં આવ્યું. સમગ્ર ઘટના જે મીડિયા કર્મીના હાજરીમાં બનેલી હતી અને તે બાબતની એફઆઈઆર થઈ છે. સાહેબ શું કહેશો તે બાબતે? તે બાબતે જણાવવાનું કે નગરપાલિકામાં આવતા તમામ અરજદારને કોઈ બી ફરિયાદ કે એવું હોય તે લેખિતમાં આપવી જરૂરી છે. જો તમે મૌખિક આપો છો તો જે તે ડિપાર્ટમેન્ટના કર્મચારીને બે પૂછવું પડે છે. દરેક કામગીરી મારા હસ્તક હોતી નથી. છતાં પણ અમુક સામાન્ય નાગરિકો દ્વારા અમારી જોડે રજૂઆત કરવામાં આવે છે. અમે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરીએ છીએ, છતાં પણ અમુક નાગરિકો ઉગ્ર સ્વભાવ ધારણ કરીને નગરપાલિકામાં આવીને કર્મચારી જોડે જેવું તેવું વર્તન કરે છે, જે બાબતે અમે ફરિયાદ દાખલ કરેલી છે. કહેવામાં આવે છે કે પાણીનો મુદ્દો લઈને આવ્યા હતા અને પછી કચરાનો મુદ્દા પર આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો હતો. તે બાબતે શું? જી, વાત સાચી છે. પાણીની લીકેજની ફરિયાદ લઈને આવ્યા હતા અને જે તે વિભાગના નરેશભાઈ પંડ્યા દ્વારા પાણી વિભાગની કામગીરી કરવામાં આવે છે, પરંતુ એ બાબતે અમે જણાવતા તે તદ્દન ઉશ્કેરાઈ જઈને કે મારે એમને શું કરવા વાત કરવી પડે એવી વાત જણાવીને ઉગ્ર સ્વભાવમાં જતા રહ્યા હતા. અને ત્યારબાદ કચરા ભરેલી થેલી લાવીને મારા ટેબલ પર ઠાલવી દીધેલી. એ તદ્દન અસભ્ય વર્તન હતું, જેના કારણે મેં પોલીસ સ્ટેશનમાં